પાટણ જિલ્લામાં પણ આખરે મેઘરાજા બીજા દિવસે પણ મન મૂકીને વરસ્યા હતા। જિલ્લામાં ચોમાસુ પાકની મોટા પ્રમાણમાં વાવણી થઈ છે, જેથી વરસાદ થતાં ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા ખેતીને ફાયદો થયો છે, તો બીજી બાજુ નદી, નાળા, પોકળા, નાના તળાવોમાં વરસાદી પાણી આવતા જળસ્તર વધ્યું છે। શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। વરસાદને પગલે સર્વત્ર ઠંડક પ્રસરી હતી। વધુ વિગતો સાથે પાટણથી અલ્કેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણમાં વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા વિસ્તારો એવા કે જ્યાં પાણી ભરાયા છે। ચોક્કસ પાટણમાં જિલ્લામાં આજે બીજા દિવસે પણ સારા એવા પ્રમાણમાં મેઘમહેર થઈ છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે, જે લગભગ કહી શકાય 2 ઇંચ જેટલો અંદાજે નોંધાયો છે। એને લઈને સમગ્ર જિલ્લામાં જે વરસાદી માહોલ ઉભો થતા પાટણની વાત કરીએ તો પાટણમાં અત્યારે હાલ જે પાણી પરંપરાગત વિસ્તારોમાં ભરાતા એ વાહન વ્યવહારની અસરથી કેમેરા કેટલાક દ્રશ્યો પહેલા બતાવે છે કે જે આ રસ્તો છે હાલ અત્યારે જે રેલવે કરનારા બીએમ હાઈસ્કૂલનો છે એ રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો કે પાણી બિલકુલ લગભગ ડીઝલ સુધી આવી ગયું છે અને અત્યારે હાલની સ્થિતિ વરસાદ ચાલુ છે, જેને લઈને વાહન વ્યવહાર અથવા તો જનજીવન વ્યાપક અસર, પણ લોકો અત્યારે ખુશનુમા છે। જે ધરતી તૃપ્ત હતી એને આજે આ વરસાદી પાણીથી તૃપ્ત થઈ છે અને તૂટી પડે તે તૃપ્ત થઈ છે। સાથે સાથે લગભગ જે 35% કહેવાય વરસાદ થયો છે અને જે ઘટ હતી જુલાઈ મહિનાની એ ઘટ અત્યારે હાલ પૂરી થઈ છે। આમ અત્યારે હાલ જે ચારે બાજુ ખુશીનો માહોલ છે, સાથે સાથે જે પાણી ભરવાની સમસ્યા લઈને જે પ્રજા જે તકલીફો ભોગવી છે એમાં કોઈ નિવેડો આવતો નથી। જી અલ્કેશ, ઘણા એવા નીચા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે, એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે? અમારે જે પરંપરાગત વિસ્તારો પાણી ભરાવા માટેના છે અને મ્યુનિસિપાલિટી દ્વારા જે સ્પોટ નક્કી કરવામાં આવે છે એવો ભદ્ર વિસ્તાર છે, કાળી બજાર છે, અક્ષય બજાર છે, અહીંયા જે આનંદ સરોવર કહીએ જ્યાં હું પહોંચું અને લાઈવ આપી રહ્યો છું ત્યાં પણ પાણી ભરાય છે। સાથે સાથે રેલવે કરનારા જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પણ પાણી ભરાય છે। સિદ્ધપુર ચોકડી પાસે જે સરદાર કોમ્પ્લેક્સ છે એ સરદાર કોમ્પ્લેક્સમાં પણ નીચાણ વિસ્તાર હોવાથી પાણી ભરાય છે। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા થઈ છે। પાટણની અંદર પ્રવેશ કરવો પણ એટલો મુશ્કેલ બન્યો છે। અલ્કેશ, જ્યારે વરસાદની ઘટ હતી ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને વિચારતા હતા કે હવે શું કરશું, પરંતુ હવે 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોની હાલ શું સ્થિતિ? ફક્ત ખેડૂતોમાં ખૂબ જ ખુશી છે અને જે આ અત્યારે હાલ 2 દિવસથી વરસાદ વરસ્યો છે એને લઈને જમીનમાં પાણી ઉતર્યા છે। સાથે સાથે ખેતરમાં જે પાક વાવેલો હતો એ પાકમાં પાણી ભરાતા જે પાકને એને જોઈએ પોષણક્ષમ પાણી એ પણ મળી રહ્યું છે અને હાલ અત્યારે જે ખેતરો છે તરબોળ બન્યા છે। જે 3 દિવસથી રાહ જોવાથી અત્યારે અઠવાડિયામાં જો વરસાદ નહીં આવે તો સતત ખેડૂત ચિંતિત હતો। જીએસટીવી આગળ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી, ત્યારે આ વરસાદે ખેડૂતોને ન પલ્લવિત કરી દીધા છે। જી અલ્કેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા